નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું। આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયના એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું। આપણી આ ચેનલ પર ધોરણ 3થી 8ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે। આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરના બધા જ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપમાં જરૂરથી મળી રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 5ના પર્યાવરણ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। જોઈએ પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના ગુણ છે 4। નંબર 1, આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય? તો જવાબ આવશે બી, શ્વાસ। નંબર 2, ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર શી અસર થાય છે? એ ઠંડી પડે છે। નંબર 3, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? વાંસળી। નંબર 4, સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? ડી, 72 થી 75। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો, જેના ગુણ છે 4। નંબર 1, તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરશો? તો કે લાકડાની પેટીમાં જુદા જુદા ખાનામાં જુદા જુદા બીજ સાથે કડવા લીમડાના સૂકા પાંદડા મૂકીને બીજને જીવજંતુથી રક્ષણ મળે છે। નંબર 2, ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે તેમાં ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ થાય છે? ઊંધિયું બનાવવા બટાકા, શક્કરિયા, રવૈયા, રતાળુ, વાલોર, પાપડી, વટાણા, તુવેર, મરચાં, ટામેટાં, લીંબુ, કોથમીર, મેથી, જામફળ વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો, જેના ગુણ છે 4। નંબર 1, જોડિયા બાળકો એટલે શું? માતાની કુળ એક જ સમયે 2 બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહેવાય। નંબર 2, 1 થી 5 વર્ષના બાળકને કયા રોગની રસી પીવડાવવામાં આવે છે? પોલિયો। નંબર 3, જે લોકો સાંભળી શકતા નથી તે કાનમાં શું રાખે છે? જે લોકો સાંભળી શકતા નથી તે કાનમાં સાંભળવા માટેનું મશીન એટલે કે યંત્ર રાખે છે। નંબર 4, માસ્યાઈ બહેન કોને કહેવાય? તો કે માસીની છોકરીને માસ્યાઈ બહેન કહે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો, જેના ગુણ છે 4। નંબર 1, ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? 33। નંબર 2, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ। નંબર 3, ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે? પશ્ચિમ। નંબર 4, ગુજરાતની મુખ્ય 3 નદીઓ કઈ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો, જેના ગુણ છે 4। નંબર 1, ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? તો કે વડીલો જોડે કામ કરતા બાળકો તેમની પાસેથી નૃત્ય કરતા, વાંસળી અને ઢોલ વગાડતા, માટીના અને વાંસના ઘડા બનાવતા, પક્ષીઓને ઓળખતા અને તેમના અવાજની નકલ કરવાનું શીખતા હતા। નંબર 2, તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે? અમારા ગામમાંથી એક નહેર પસાર થાય છે। મોટાભાગના ખેડૂતો આ નહેરના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરે છે। આ ઉપરાંત કૂવા, તળાવ, બોર અને ખેત તલાવડીનો ઉપયોગ પણ ખેતી માટે થાય છે। બ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેના ગુણ છે 4। નંબર 1, અનુજનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું, ખરું। નદીમાં પૂર આવવાથી નંબર 2, નદીમાં પૂર આવવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું, ખોટું। નંબર 3, ખેડી ગામના વડીલો બાળકોને નૃત્ય અને ઢોલ વગાડતા શીખવતા હતા, ખરું। નંબર 4, મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું હતું, ખોટું। પ્રશ્ન 6 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, જેના ગુણ 4। નંબર 1, નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે, પૂર। નંબર 2, સૂર્યમણિ દર રવિવારે બાળકોને ખાલી જગ્યામાં લઈ જાય છે, જંગલ। નંબર 3, ધનુના સંબંધીઓ ખાલી જગ્યામાં બેસી તેના ઘરે આવ્યા છે, બળદગાડામાં। નંબર 4, સૂર્યમણિની માતા ખાલી જગ્યામાંથી ટોપલી બનાવતી હતી, નીચે પડેલા પાંદડા।
ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર એટલે કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત 20 રૂપિયા. જૂના એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત 20 રૂપિયા. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરવો 70 46 22 22 54 આ નંબર ઉપર. બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત માત્ર 35 રૂપિયા. બ. નીચે આપેલ પ્રશ્નોનો જવાબ સવિસ્તારથી લખો જેના ગુણ 4. નંબર 1. જંગલો બચાવવા શું કરી શકાય? વિસ્તારથી લખો. જંગલો બચાવવા આ પ્રમાણેના ઉપાયો યોજી શકાય. નંબર 1. જંગલમાં કાપવામાં આવેલ વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો વાવવા. નંબર 2. એક જ પ્રકારના થોડા વૃક્ષો કાપવા અને થોડા રહેવા દેવા. આમ કરવાથી તે વૃક્ષો ફરી તે જગ્યાએ ઉગાડી શકાય. નંબર 3. લાકડા માટે જંગલનો એક આખો પટ્ટો કાપવાની જગ્યાએ થોડા અંતરાલે થોડો વૃક્ષો એટલે કે થોડા વૃક્ષો કાપવા અને સતત નવા વૃક્ષો વાવતા જવું. નંબર 4. જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવી. નંબર 5. લાકડાનો ઉપયોગ ઘટાડવો. નંબર 6. પર્યટનના માધ્યમથી લોકોમાં જંગલો પ્રત્યેની સભાનતા કેળવવી. નંબર 7. સરકાર દ્વારા વન સંરક્ષણના નિયમો બનાવી તેનું કડક અમલીકરણ કરાવવું. પ્રશ્ન 7. બંધ બેસતા જોડકા જોડો જેના ગુણ 4. જોઈએ. નંબર 1. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર. નંબર 2. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા. નંબર 3. કચ્છનો ડુંગર ભુજિયા ડુંગર. નંબર 4. સૌરાષ્ટ્રનો ડુંગર શેત્રુંજય ડુંગર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7b. નીચેના વિધાનોના કારણ આપો જેના ગુણ 4. નંબર 1. જંગલો આપણે બચાવવા જોઈએ. તો કે જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. જંગલો સજીવોને જીવવા માટે આવશ્યક એવો ઓક્સિજન વાયુ પૂરો પાડે છે. ઘર બનાવવા માટે ઇમારતી લાકડો આપે છે. વરસાદ લાવવા માટે ઉપયોગી છે. જંગલો આપણને જરૂરી એવી ઔષધિ પૂરી પાડે છે. જંગલ દ્વારા આપણને મધ, ગુંદર, વાંસ, પડિયા, પતરાળા, ફળો, કાથો, કાગળ અને રબર વગેરે મળી રહે છે. આમ જંગલો આપણને ખૂબ જ ઉપયોગી હોવાથી જંગલો બચાવવા જોઈએ. નંબર 2. સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે. સાપુતારા સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઊંચાઈ પર આવેલ હોવાના લીધે અહીં વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે. આથી સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું ધોરણ 5ના બીજા વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.